નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી। અમદાવાદ જિલ્લામાં મેઘરાજાના પ્રકોપ વચ્ચે અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને બાવળા તાલુકાના શિયાળ ગામમાં ઉપરવાસના પાણી અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતા અંદાજે 200થી વધુ મકાનો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે। પૂરના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જતા સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। બિલકુલ, આપત્તિની આ મુશ્કેલ ઘડીમાં ધોળકા તાલુકાના રૂપગઢ ગામની મુસ્લિમ સમાજની મુકદ્દશ સેવા કમિટી માનવતાનું ઉત્તમ ઉદાહરણ બનીને સામે આવી છે। કમિટીના સેવાભાવી યુવા કાર્યકરો પૂરના પાણીની વચ્ચે જીવના જોખમે અસરગ્રસ્ત પરિવારો સુધી સીધા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે 250થી વધુ પરિવારોને અનાજ અને જરૂરી સામગ્રીની રાશન કીટનું વિતરણ કરીને બહુ મોટી સહાય પહોંચાડી છે। આપત્તિના સમયે કોમી એકતા અને સમાજ સેવાનું આ અદ્ભુત કાર્ય સમગ્ર પંથકમાં પ્રેરણારૂપ બન્યું છે અને લોકો તેને મુક્ત કંઠે બિરદાવી રહ્યા છે। બાવડાથી રિપોર્ટર મકવાણા નરેન્દ્ર સાથે ITN ગુજરાતી। મારું નામ ખટુમરા ઇસ્માઇલભાઈ રહેમાનભાઈ છે અને હું દુબ્બડ ગામથી આવ્યો છું। આ અમારી મુસ્લિમ નોજવાનની કમિટી છે। અમે નાની મોટી હેલ્પનું કામ કર્યું છે। અમારે કાલે ફોન આવ્યો હતો શિયાળ ગામમાંથી ભૈલાલભાઈનો કે આ ગામમાં બી પૂર જેવી સ્થિતિ છે અને લોકોની હાલત બહુ ખરાબ છે, બરોબર। તો એ અનુસંધાને અમે અમારી રીતે જે બી થતું હતું કીટ બનાવી, નાની મોટી કીટ બનાવીને આવ્યા છીએ। પણ આવતા અમને એવું લાગ્યું કે આ વધુ મદદની જરૂર છે, વધુ સ્થિતિ ખરાબ છે, બરોબર। એ મારે જેનાથી જે થાય એટલું કરો। આથી કાલને પરમ દિવસ બી અમે લોકો ગયા હતા ધોળકા, બરોબર। ધોળકા બી અમે પાણી બી વેચ્યું, ખાવાનું બી વેચેલું છે અને પછી આ ગામમાં આવ્યા છીએ। અમારથી જેટલું થાય એટલું અમે કરીએ છીએ। આટલા અમારા યુવાનો છે, નોજવાન મુસ્લિમ યુવાનો, એ બધા થોડોક ફંડ કરીને અમે આ બધું કરીએ છીએ। અમે કોઈ જ્ઞાતિ જોતા નથી, દરેકને મદદ થાય એવું અનુસંધાન કામ કરીએ છીએ અમે।